ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એનએમએમએસ ના ક્લાસમાં વિજ્ઞાનમાં ફરી મળી રહ્યા છીએ. આજે આપણે શરીર રચના વિશે જોઈશું. શરીર રચનાથી વાત કરીએ તો આપણા બધાનું શરીર છે. આપણે બધાને વિચાર આવે કે આપણા બધા અલગ અલગ અંગો ભેગા થયા છે અને શરીર આપણું કામ કરે છે. તો આ અંગોનો પણ રચનાત્મક એકમ એટલે કે આપણા શરીરનો રચનાત્મક એકમ નાનામાં નાનો ભાગ એટલે આપણે એને વાત કરીશું કોષ. કોષથી આપણા શરીરની રચના થઈ છે કે કોષ ભેગા થઈ અને સજીવ શરીરનું નિર્માણ થાય છે. હવે આપણે આ કોષ વિશે આગળ ડિટેલમાં જોઈશું. તો આપણા શરીરનો અંગોનો રચનાત્મક એકમ કોષ છે. કોષ ભેગા થાય છે, ભેગા થઈને પેશીઓ બનાવે છે, પેશીઓમાંથી અંગો બને છે અને અંગોમાંથી શરીરનું નિર્માણ થાય છે. કેટલાક સજીવો એવા પણ હોય છે કે જેના શરીરમાં ફક્ત એક જ કોષ હોય અને આપણું માનવ શરીર છે જેને ચલાવવા માટે એક કોષ કાફી નથી કે જે બહુ કોષોનો બનેલો છે. હવે કોષની વાત કરીએ તો કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665ની અંદર બૂચનો આડો છેદ લીધો અને આ બૂચ જે છે એક ઝાડની એટલે કે એક વૃક્ષની છાલ છે. તેનો આડો છેદ લઈ તેને વિપુલ દર્શક યંત્રની અંદર જોયું. વિપુલ દર્શક યંત્રની અંદર જોતા તેને નાના નાના ખાનાઓ જેવી રચના જોવા મળી. આ નાના નાના ખાનાઓ એકબીજાથી એક પટલ દ્વારા કે એક દિવાલ દ્વારા તેને અલગ થયેલા જોવા મળ્યા અને તેને એક એક ખાનાને એક કોષ તરીકે નામ આપ્યું. આ કોષની અંદર તેને એક કાળું ટપકું દેખાતું હતું જેને તેનો અભ્યાસ કરીને નામ આપ્યું કોષ કેન્દ્ર. તો દરેક કોષ એક ખાના જેવી રચના છે અને આ દરેક કોષની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે. તેમજ દરેક કોષ એકબીજાથી એક પટલ દ્વારા અલગ પડેલું હોય છે. રોબર્ટ હુકે આ કોષનું નામ તો આપ્યું પણ 150 વર્ષ બાદ જ્યારે માઇક્રોસ્કોપની શોધ થઈ અને વધારે હાઇબ્રિડ માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારે કોષનો અભ્યાસ વધારે સરળ બન્યો. હવે એ ઉપરાંત આપણે આગળ જોઈએ તો એક કોષી સજીવ. તો જે સજીવનું શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે તેને એક કોષી સજીવ કહેવાય છે અને જેનું શરીર બહુ બધા કોષોથી બનેલું છે એને બહુકોષી સજીવ કહેવાય છે. એક કોષી સજીવની હું વાત કરું તો અમીબા, પેરામિશિયમ, યુગ્લિના, બેક્ટેરિયા, કેટલાક વાયરસ એવા કેટલાય સજીવો છે જે એક કોષી છે, જે નરી આંખે જોઈ શકાતા નથી, તેને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવા પડે છે. એ ઉપરાંત આપણે વાત કરીએ બહુકોષી સજીવ. ધારો કે આપણું મનુષ્યનું શરીર છે, પ્રાણીઓ છે, ગાય, ભેંસ, બકરી, પક્ષીઓ છે, એ બધાનું શરીર એક કોષથી નહીં પણ વધારે કોષથી બનેલું છે એટલે એને બહુકોષી પ્રાણીઓ કહીશું. પરીક્ષાની અંદર તમને નાના નાના MCQ પૂછી શકે કે આમાંથી કયું બહુકોષી પ્રાણી નથી અને નીચે ઓપ્શનમાં તમને મનુષ્ય, ઘરોડી, અમીબા અને ચોથું ઓપ્શન કંઈ આપ્યું હોય તો તમારે એ પ્રમાણે ઓપ્શન ચૂઝ કરવાનો. હવે આપણે આગળ જોઈએ. એક કોષી સજીવના અહીંયા મેં તમને થોડાક ચિત્રો મૂકેલા છે. સૌથી પહેલા આપણે એક કોષી સજીવની વાત કરીએ તો અમીબાની વાત. પ્રથમ ચિત્ર આપણે અહીંયા આકૃતિમાં જોઈ રહીએ છીએ અમીબા. અમીબાનો પોતાનો કોઈ નિશ્ચિત આકાર નથી. અમીબાનું શરીર ફક્ત એક જ કોષથી બનેલું છે. આ કોષ તમે જોઈ શકો છો, એક પતલું કોષ પટલ તમને દેખાઈ રહ્યું છે. કોષ પટલથી તેનો કોષ આખો એક રક્ષાયેલો છે. એની અંદર કોષરસ આવેલો છે. કોષરસની અંદર એક ઘાટા કાળા રંગ જેવી તમને રચના દેખાઈ રહી છે. તેને કોષ કેન્દ્ર કહેવાય છે. કોષરસ એક પ્રવાહી પદાર્થ છે જેની અંદર તેની અંદરની રહેલી વિવિધ અંગિકાઓ તરતી હોય છે અને તેમાં પાચનનું અને ઉત્સર્જનનું નિયંત્રણ તેના દ્વારા થતું હોય છે. અને અહીં આ જે બહારનો ભાગ છે કોષની અંદર આ તેના મુખ્ય ભાગો છે. તો દરેક કોષની અંદર આ ભાગ તમે જોઈ શકો છો. અહીં તમને બીજી આકૃતિ આપેલી છે એક કોષી સજીવ પેરામિશિયમની. પેરામિશિયમનો આકાર સ્લીપર જેવો કે ચપ્પલ જેવો છે જે ફિક્સ છે. એની આસપાસ પ્રવર્ધો જેવી રચના જોવા મળે છે જેને પક્ષમો કહે છે. કયા એક કોષી સજીવને પક્ષમો ધરાવે છે તો તમારા જવાબમાં આવશે પેરામિશિયમ. એ પછી અહીંયા બીજું ચિત્ર છે યુગ્લિના. તો યુગ્લિનાની અંદર એક લાંબી ચાબુક જેવી તમને પૂંછડી જોવા મળે છે, એને કહેવાય કશા. આ પેરામિશિયમની અંદર પક્ષમો હોય છે, યુગ્લિનાની અંદર કશા હોય છે.
જ્યારે અમીબાની અંદર પક્ષમો કે કશા નથી તો તેને ચાલવા માટે શેનો ઉપયોગ કરશે? તો તેના શરીરની અંદરથી આ રચના ખોટા પગ તરીકે ઉપસી આવે છે. જ્યારે તેને ખોરાક ગ્રહણ કરવાનું હશે ત્યારે જ આ ખોટા પગ બહાર નીકળે છે, ખોરાક ગ્રહણ થઈ જાય અને તેમાંથી ઉત્સર્જન થઈ જાય નકામા પદાર્થોનું, ત્યાર પછી ખોટા પગ નાબૂદ થઈ જાય છે. હવે આપણે વાત કરીએ યુગ્લિના. તો યુગ્લિનાની અંદર પણ તમને લીલો કલર જોવા મળે છે. તો આપણે વનસ્પતિના પાંદડામાં લીલો કલર હતો એટલે તેની અંદર કયું રંજક દ્રવ્ય હતું? હરિતકણ. અને હરિતકણના લીધે તેનો લીલો રંગ હતો. એવી જ રીતે અહીંયા પણ ક્લોરોપ્લાસ્ટ જે હરિતકણની અંદર જોવા મળે છે, જેના લીધે યુગ્લિનાનો રંગ લીલો જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું, કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ. કોષનું સૌ પ્રથમ અવલોકન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? તો ઓપ્શન છે એ લ્યુવનહુક, બી રોબર્ટ હુક, સી પર્કિંજે અને ડી સ્વાન. તમે ફટાફટ જવાબ કમેન્ટ કરી શકો છો. હમણાં જ આપણે જોયું હતું કે સૌ પ્રથમ કોષનું નામકરણ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે મૂછની છાલમાંથી કર્યું હતું. તો આપણો જવાબ આવશે બી રોબર્ટ હુક. અહીંયા તમને બે ઓપ્શન એક સરખા લાગે છે. હુક હુક છે પણ આગળનું નામ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. એ પછી આપણે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. રોબર્ટ હુકને કોષ ક્યાંથી જોવા મળ્યો હતો? હવે જ્યારે આપણે રોબર્ટ હુકની વાત કરીએ તો રોબર્ટ હુકે જ્યારે મૂછનો છેદ લીધો અને તેની અંદર મધપૂડા જેવી રચના જોઈ હતી. તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો એ છે મધપૂડો, બી ઓક નામના વૃક્ષની છાલમાંથી, સી ડુંગળી અને ડી રુધિર. તો મધપૂડા તો બહુ મોટો હોય એટલે કે એ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એને જોયો નથી, મધપૂડા જેવી રચના જોઈ છે, મધપૂડો એને જોયો નથી. બી ઓક નામના વૃક્ષની છાલમાંથી. ઓક નામનું જે વૃક્ષની છાલ છે જેને મૂછ કહેવામાં આવે છે. ડુંગળી અને રુધિર એ આપણા જવાબમાં આવશે નહીં. તો આપણો જવાબ આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો બહુકોષી સજીવ પણ પેશી વગરનો કયો છે? અહીંયા આપણા ઓપ્શન જોઈ લઈએ. એ હાઇડ્રા, બી અળસિયું, સી અમીબા અને ડી વાદળી. હવે આપણે જોઈએ તો હાઇડ્રા પાણીમાં રહે છે, અળસિયું પણ પાણીમાં અને બહાર, અને અમીબા પણ પાણીમાં જોવા મળે છે અને વાદળી પણ પાણીમાં જોવા મળે છે. બહુકોષી સજીવ છે પણ તેનામાં પેશી નથી. હવે અમીબા તો એક કોષી છે એટલે અમીબા આપણો જવાબ આવશે નહીં. એ પછી જોઈએ તો અળસિયું બહુકોષી છે, વાદળી પણ બહુકોષી છે. અળસિયાની અંદર આપણે જોઈએ તો પાચન તંત્ર આપણી જેમ સુવિકસિત થોડું ઘણું જોવા મળે છે એટલે કે તે બહુકોષી થયો પણ તેની અંદર પેશી વગરનો એટલે કે એની અંદર પેશી હોવી જોઈએ નહીં. તો આપણો ઓપ્શન અળસિયું પણ નહીં આવે. તો આપણો જવાબ આવશે ડી વાદળી. ત્યારબાદ આપણે જોઈએ અમીબા અને પેરામિશિયમ વચ્ચેનો તફાવતનો કયો મુદ્દો સાચો છે? અમીબા અને પેરામિશિયમમાં તફાવતનો કયો મુદ્દો સાચો છે? ક્વેશ્ચન વાંચતા મગજમાં નક્કી કરી લેવાનું કે અમીબા અને પેરામિશિયમ બંને એક કોષી સજીવ છે. હવે આપણે એના ઓપ્શન જોઈએ. એક કોષીય, બી કોષોની સંખ્યા, સી કોષ કેન્દ્રની સંખ્યા અને ડી આપેલ તમામ. બંને એક કોષીય છે. એક કોષીમાં આખું શરીર ફક્ત એક જ કોષનું બનેલું હશે. એક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલો હોય. તો એક કોષીય બંને છે. કોષોની સંખ્યા બંનેમાં એક એક જ છે. અને ત્રીજું છે કોષ કેન્દ્રની સંખ્યા. એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય એટલે બંનેમાં કોષ કેન્દ્રની સંખ્યા પણ એક એક થઈ. તો આપણો જવાબ આવશે ડી આપેલ તમામ. એ પછી નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયા કોષો પોતાનો આકાર બદલી શકે છે? તો એના આપણે ઓપ્શન જોઈએ. એ અમીબા, બી શ્વેતકણ, સી એ અને બી બંને અને ડી લાલ રક્તકણ. હવે આપણે વાત કરીએ તો માનવ શરીરની અંદર પણ ઘણા બધા કોષો અલગ અલગ કાર્ય કરવા માટે ભેગા થાય છે અને તેમાંથી અંગોનું નિર્માણ થાય છે. હવે જે અલગ અલગ અંગોની અંદર જે કોષો રહેલા છે, ધારો કે આપણું રુધિર છે તો રુધિરની અંદર આપણા લાલ રક્તકણો છે. તો રક્તકણો ગોળાકાર હોય છે. એવી જ રીતે રુધિરની અંદર શ્વેત કણો પણ આવેલા હોય છે. શ્વેત કણોને આપણે ડબ્લ્યુબીસી કહીએ છીએ, જે આપણા એરિયા શ્વેત કણો. હવે અહીં હમણાં જ મેં તમને કહ્યું કે અમીબાનો પોતાનો કોઈ ચોક્કસ આકાર
નથી. અમીબા પોતાનો આકાર બદલતો રહે છે અને અમીબા એક કોષીય છે. એટલે તમે ઉતાવળ કરી અને અમીબા પર ટીક કરો, પણ આપણે બીજું ઓપ્શન ધ્યાન રાખવાનું કે બી શ્વેત કણો. મનુષ્યની અંદર શ્વેત કણો પણ એવા છે કે જે પોતાનો આકાર બદલે છે. એટલા માટે આપણો જવાબ આવશે એ અને બી બંને. હવે આપણે નેક્સ્ટ જોઈએ સજીવોમાં કોષોના કદની વાત કરીએ તો દરેક સજીવની અંદર કોષોના કદ અલગ હોય. ઘણી વખતે તમને વિચાર આવે કે હાથી કેટલો મોટો છે, એની અંદર કેટલા મોટા કોષ હશે, ઉંદર કેટલું નાનું છે, એની અંદર કેટલા નાના કોષ હશે. તો એવું નથી હોતું કે માણસ કે સજીવ મોટો હોય તો મોટા કોષ હોય, નાનું હોય તો નાના કોષ હોય. દરેકની અંદર કોષોની સંખ્યા, તેની કાર્ય કરવાની પદ્ધતિ બધી સરખી જ હોય. ધારો કે હાથી અને ઉંદર બંનેની અંદર ચેતાકોષો એક જ સમાન હોય છે અને બંનેનું કામ એક જ છે, ઉર્મી વેગોનું વહન કરવાનું. હવે આપણે જોઈએ તો સૌથી નાનામાં નાનો કદ ધરાવતો જે કોષ છે એ 0.1 થી 0.5 માઇક્રોમીટર જેટલો નાનો હોય છે. એટલે કે 1 મીટરનો 10 લાખમો ભાગ. બરાબર. એ પછી અને એ સૌથી નાનામાં નાનો કોષ આપણને જોવા મળે છે બેક્ટેરિયાની અંદર. બેક્ટેરિયાના કોષ સૌથી નાનામાં નાના હોય છે અને તેનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર. માઇક્રોમીટરની જગ્યાએ તમને પરીક્ષામાં mm પણ લખેલું હોય. એ પછી નેક્સ્ટ જોઈશું તો સૌથી મોટો કોષ. તો સૌથી મોટો કોષ કયો છે? એક જ કોષ સૌથી મોટો, તો એ છે સાંભૃગનું ઈંડું. સાંભૃગનું ઈંડું પણ એક જ કોષ છે અને તેનું કદ 170 mm બાય 130 mm જેટલું હોય છે. તો પરીક્ષા માટે આ ખાસ ધ્યાનમાં રાખો. હવે અહીંયા મનુષ્યના કોષોની વાત કરી લઈએ તો મનુષ્યના કોષની અંદર, લોહીની અંદર આ તેના રક્તકણો આપેલા છે. રક્તકણો લાલ રંગના હોય છે. લાલ રંગના કેમ હોય? કારણ કે તેમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. હિમોગ્લોબિન શેના સાથે સંકળાયેલું છે? તો હિમોગ્લોબિન આયન એટલે કે Fe સાથે સંકળાયેલું છે. આ ધ્યાન રાખવાનું પરીક્ષા માટે કે હિમોગ્લોબિન શેના, કયા ધાતુ સાથે સંકળાયેલું છે? તો Fe સાથે સંકળાયેલું છે. તેનો રંગ લાલ હોય છે. હવે આ જે કોષ તમને જોવા મળે છે આ એક કોષ છે. આ એક કોષ ગોળ છે, ચપટા છે. જ્યારે મનુષ્યની જ વાત કરીએ તો આ મનુષ્યના શરીરનો બીજો કોષ છે. આ રક્તકણ છે. આ તેના સ્નાયુ કોષો છે. અહીંયા તમે સ્નાયુ કોષો જોઈ શકો છો. આ એક સ્નાયુ કોષ બંને બાજુથી ધારવાળો, લાંબો અને વચ્ચેના ભાગે તમને એનું એક કોષ કેન્દ્ર જોવા મળે છે. તો મનુષ્યની અંદર આ બીજો પ્રકાર છે સ્નાયુ કોષો, જે અલગ પ્રકારના કોષ છે. ત્રીજો છે ચેતાકોષ. અહીંયા તમે ચેતાકોષ જોઈ શકો તો આ એક જ ચેતાકોષની આકૃતિ છે જે તમને જાળાદાર દેખાય છે, લાંબુ છે અને જેનું કામ ઉર્મિઓનું વહન કરવાનું છે. તો મનુષ્યની અંદર અલગ અલગ પ્રકારના કોષો ભેગા થઈ અને ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. અને લોહીની અંદર બીજા તમને હમણાં વાત કરી એમ WBC એટલે કે શ્વેતકણ. શ્વેતકણ પોતાનો આકાર બદલી શકે છે, જ્યારે આ બીજા બધા કોષ પોતાનો આકાર ફિક્સ એટલે કે નક્કી હોય છે, પોતાનો આકાર બદલી શકતા નથી. હવે આપણે ઘણી વખતે સ્કૂલમાં કેવી રીતે જોયું હતું કે ડુંગળીના કોષની આપણે આડછેદ લેતા હતા અને ડુંગળીના કોષની આપણે સ્લાઇડ બનાવતા હતા અને ડુંગળીના કોષોનું આપણે સૂક્ષ્મદર્શકમાં નિદર્શન કરતા હતા અથવા તૈયાર સ્લાઇડમાંથી નિદર્શન કરતા હતા. તો ડુંગળીના જે કોષોની આપણે સ્લાઇડ તૈયાર કરતા હતા તો તેના માટે સૌથી પહેલા તો અભિરંજક કયું વપરાતું હતું? તો ડુંગળીના કોષોની સ્લાઇડ બનાવવા માટે સૌથી પહેલા અભિરંજક એના માટે વપરાતું હતું મિથિલિન બ્લુ. હવે ડુંગળીનો કોષ છે એક વનસ્પતિ કોષ થયો. વનસ્પતિ પણ બહુ બધા કોષોનો સમૂહ છે. એટલે અહીંયા તમને ડુંગળીના કોષની આકૃતિ આપેલી છે. એમાં પણ ઘણા બધા કોષો પાસે તમને દેખાય છે. એક પટલ એટલે કે એક દિવાલથી અલગ થયેલા છે. પ્રત્યેક કોષની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળે છે જેને ન્યુક્લિયસ કહેવાય છે અને દરેકની અંદર કોષ રસ આવેલો હોય છે. એવી જ રીતે અહીંયા માનવ શરીરના કોષ છે. માનવ શરીરના ગાલના કોષ આપેલા છે. એટલે કે આ પ્રાણી કોષ છે. પ્રાણી કોષની અંદર તમે જોઈ શકો છો એનો આકાર અલગ છે.
એ પણ કોષ રસ પટલથી અલગ પડેલા છે. તેમાં પણ એક કોષની અંદર એક કોષ કેન્દ્ર આવેલું છે. કોષ રસની હાજરી છે અને કોષ રસ પટલની હાજરી છે. કોષ રસ પટલની વાત કરીએ તો કોષ રસ પટલના લીધે કોષને ચોક્કસ આકાર મળે છે અને રક્ષણ મળે છે. એ ઉપરાંત કોષ રસ પટલની અંદર છિદ્ર જેવી રચના હોય છે, જેના લીધે કોષ રસમાંથી અને બહારના વાતાવરણમાંથી તે ઘટકોનું આદાન પ્રદાન અથવા તો પ્રવાહીનું આદાન પ્રદાન કરી શકે છે. હવે આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષ. તો વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષ એટલે કે આ ગાલના કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોતી નથી. એટલે કે જ્યારે આપણને પૂછવામાં આવે કે કયા કોષની અંદર આપણને કોષ દિવાલ જોવા મળશે, ઓપ્શન આપ્યા હોય તેમાં આપણે ખાસ જોવાનું કે વનસ્પતિ હશે, જે વનસ્પતિના નામ હશે એમાં કોષ દિવાલ હશે, અને જે પ્રાણીઓના નામ હશે તેમાં કોષ દિવાલની હાજરી હશે નહીં. કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે અને મજબૂત પદાર્થની બનેલી હોય છે. હવે આપણે આ ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની સ્લાઇડ આપણે જોવા માટે મિથિલિન બ્લુથી અભિરંજક કરીએ છીએ. તો એવી જ રીતે ગાલના કોષની સ્લાઇડ બનાવવા માટે આપણે તેને પણ મિથિલિન બ્લુ નામના અભિરંજકથી અભિરંજિત કરીશું. ત્યાર પછી આપણે તેને માઇક્રોસ્કોપમાં જોઈ શકીશું. આ ઉપરાંત તમને એવું પણ પૂછવામાં આવે કે ધારો કે મિથિલિન બ્લુની હાજરી હોય નહીં તો તમે કયો પદાર્થ એની બદલીમાં વાપરી શકશો? તો આયોડીન. તો ગાલના કોષ માટે આયોડીન અને મિથિલિન બ્લુ. આ બંને પદાર્થો વડે તેને અભિરંજિત કરી શકાય છે. અહીંયા કોષની આપણે વાત કરીએ તો હવે એક કોષની અંદર જે કોષ આવેલા હોય છે અને બહુકોષની અંદર કોષ આવેલા હોય છે. આપણે જોયું કે કોષની અંદર મુખ્યત્વે ભાગ કોષ રસ પટલ છે, એની અંદર આવેલો કોષ રસ છે અને વચ્ચે મુખ્ય આવેલું કોષ કેન્દ્ર છે. હવે કોષ કેન્દ્રની ફરતે પણ એક કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. તો કેટલાક કોષો એવા હોય છે કે જે સુવિકસિત હોય. જે કોષો સુવિકસિત હોય તેના કોષ કેન્દ્રની ફરતે પણ કોષ કેન્દ્ર પટલ આવેલું હશે. તો એવાને એને સુકોષ કેન્દ્રીય કહેવાશે. હવે એની આપણે વાત કરીએ તો એને ઇંગ્લિશમાં કહેવાશે યુકેરિયોટિક. તો જે કોષો સુવિકસિત હશે કે જેનું કોષ કેન્દ્ર સુવિકસિત હશે તે સજીવને યુકેરિયોટિક કહેવાય. એટલે કે દરેક પ્રાણી કોષો અને દરેક મનુષ્ય કે જે બહુકોષી છે એ બધાની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. અને પ્રોકેરિયોટિકની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી. અહીંયા તમે એક બેક્ટેરિયાનો કોષ છે, આ બેક્ટેરિયાની કોષની અંદર જોઈ શકો છો કે આ વચ્ચેનો ભાગ છે એનું કોષ કેન્દ્ર છે, પણ આ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું નથી અને આ તેનો એક જ કોષ છે. આ કોષને આદિકોષ પણ કહેવામાં આવે છે. અને આ આદિકોષ એ આપણને બેક્ટેરિયાની અંદર જોવા મળે છે અને નીલ હરિત લીલની અંદર જોવા મળે છે. એટલે કે પ્રોકેરિયોટિકમાં કયા કયા સજીવોનો સમાવેશ થશે? તો બેક્ટેરિયા અને નીલ હરિત લીલ. બાકી બધા જ સજીવો જે સુવિકસિત કોષો ધરાવે છે એ બધાનો સમાવેશ થશે યુકેરિયોટિક. હવે આપણે થોડા પ્રશ્નો જોઈ લઈએ. વારસામાં મળતા લક્ષણો માટે જવાબદાર અંગિકા કઈ છે? કોષની અંદર મુખ્યત્વે કોષ કેન્દ્ર મહત્વનો ભાગ ભજવે છે. કોષ કેન્દ્રની અંદર પણ રંગસૂત્રો આવેલા હોય છે અને આ રંગસૂત્રોના લીધે વારસામાં તેના લક્ષણો ઉતરતા હોય છે. એટલે કે માતા પિતાના લક્ષણ તેના બાળકમાં ઉતરતા હોય છે, જેના માટે જવાબદાર છે કોષ કેન્દ્ર. તો અહીં તમારા ઓપ્શનમાં આપણે જોઈ લઈએ. પહેલું ઓપ્શન છે કણાભસૂત્ર, બીજું છે ગોલ્ગી ગાય, સી કોષ કેન્દ્ર અને ડી કશા. હવે આપણે વાત કરીએ તો કોષની અંદર કણાભસૂત્ર, ગોલ્ગી ગાય અને કોષ કેન્દ્ર એ ત્રણે ત્રણ કોષની અંદર આવેલા છે. જ્યારે કશા તો આપણે વાત કરી હતી કે કોષની બહારનો એના હલનચલન કરવા માટેનો ભાગ છે. એટલે કે આપણે વિચારીએ અને કશાને તો આવશે જ નહીં. એના પછી આપણે વાત કરીએ કણાભસૂત્ર. કણાભસૂત્ર કોષની અંદર કોષ રસની અંદર આવેલી અંગિકા છે. કણાભસૂત્ર શક્તિ ઉત્પન્ન કરે છે, એટલે કે તે શ્વસનને લગતું કામ કરે છે. એ પછી છે બીજી ગોલ્ગી ગાય. ગોલ્ગી ગાય એ આપણા શરીરમાં જે ખોરાકના દ્રવ્યો છે, પોષક કણો છે, એને શોષણ કરવાનું કામ કરે છે.
અને જે કોષ કેન્દ્ર છે એની અંદર રંગસૂત્રો આવેલા હોય છે, જેના લીધે લક્ષણો વારસામાં ઉતરે છે. તો આપણો જવાબ આવશે સી. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો એ છે વિષાણુ એકેરિયોટા, બી જીવાણુ પ્રોકેરિયોટા, સી સ્પાયરોગાયરા યુકેરિયોટા અને ડી બધા જ વિકલ્પ ખોટા. હવે એની સાથે હું થોડું તમને માહિતી આપી દઉં કે આપણી પાસે સૌથી પહેલા છે એ વિષાણુ. વિષાણુનું આપણે બીજું નામ છે વાયરસ. વિષાણુને કહીએ વાયરસ. વાયરસ એકેરિયોટા કોઈ પ્રકાર છે જ નહીં. હમણાં આપણે વાત કરી પ્રોકેરિયોટા આવે છે ને યુકેરિયોટા આવે છે. એ પછી બીજું છે જીવાણુ. જીવાણુને આપણે કહીએ છીએ બેક્ટેરિયા. તો હમણાં જ આપણે જોયું બેક્ટેરિયાનો સમાવેશ શેમાં થાય છે? પ્રોકેરિયોટા એટલે આદિ કોષ કેન્દ્રમાં તેનો સમાવેશ થાય છે. સી છે સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા એક લીલ છે. લીલનો સમાવેશ થાય છે યુકેરિયોટા. હમણાં જ તમને કીધું હતું કે નીલહરિત લીલ એ શેમાં સમાવેશ થશે એનો? નીલહરિત લીલ એ સુવિકસિત છે, તેનો સમાવેશ પ્રોકેરિયોટામાં થાય છે. અને ઓપ્શન છે ડી બધા જ વિકલ્પ ખોટા. તો આપણો જવાબ આવશે બી. બી એટલે જીવાણુ. જીવાણુ એટલે બેક્ટેરિયા. એટલે બેક્ટેરિયા જે છે એ પ્રોકેરિયોટામાં તેનો સમાવેશ થાય છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સૌથી મોટા કોષનું કદ કેટલું હોય છે? તો સૌથી મોટા કોષ કયો હતો? શામૃગનો. યસ. તો શામૃગના ઈંડાની કદ આપણે જોઈએ, ઓપ્શન જોઈ લઈએ. એ 0.1 થી 0.5 માઇક્રોમીટર, બી 0.1 થી 0.5 સેન્ટીમીટર, સી 170 બાય 130 માઇક્રોમીટર અને ડી 170 બાય 130 સેન્ટીમીટર. એકમને ખાસ ધ્યાનમાં લેવાના. એક સરખા દેખાય છે. સેન્ટીમીટર તો ખૂબ મોટો કોષ થઈ જશે. હવે આપણે જોઈએ તો માઇક્રોમીટરમાં 0.1 થી 0.5 માઇક્રોમીટર જે સૌથી નાનામાં નાનો કોષ હતો, એટલે કે આપણે સૌથી મોટો કોષ લેવાનો છે. એટલે આપણો જવાબ આવશે સી 170 બાય 130 માઇક્રોમીટર, જે શામૃગના ઈંડાનું હતું. તો આપણો જવાબ આવશે સી. હવે અહીં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આકૃતિ આપેલી છે, જે સુકોષ કેન્દ્રીય છે. હવે આપણે એના વિશે થોડું જોઈ લઈએ. અહીંયા સૌથી પહેલા આપેલો છે પ્રાણી કોષ. તો પ્રાણી કોષની અંદર સૌથી પહેલા તેની ફરતે આ પડ જે દેખાય છે તેને કહેવાય છે કોષ રસ પટલ, જે તેના મુખ્યત્વે ભાગ છે. એની આપણે સૌથી પહેલા વાત કરી લઈએ. એ પછી તેના વચ્ચેનો ભાગ છે જેને કહેવાય છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર પણ તમને અહીંયા એક ભાગ દેખાય છે જેને કહેવાશે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રની અંદર પણ કોષ કેન્દ્રિકા એક જ આવેલી હોય છે. અને એ ઉપરાંત અહીંયા તમને ઝાડા જેવી લીટી જેવી રચના જે જોવા મળે છે તેને કહેવાય છે રંગસૂત્રો. આ રંગસૂત્રો જે છે તે વારસામાં લક્ષણો માટે જવાબદાર છે. અને આ રંગસૂત્રોની મનુષ્યની અંદર 23 જોડ આવેલી હોય છે. જ્યારે પણ કોષનું વિભાજન થતું હોય ત્યારે જ આપણને રંગસૂત્રો જોવા મળતા હોય છે. તો આ રંગસૂત્રો અને કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્રની અંદર સમાયેલા હોય છે. ત્યારબાદ આપણે બહારની વાત કરીએ તો અહીંયા તમને જે અંગિકા સૂક્ષ્મ જોવા મળે છે તેને કહેવાશે કણાભસૂત્ર. ત્યારબાદ ગોલ્ગી ગાય પણ આવેલી હોય છે. અને એ ઉપરાંત અહીંયા નાની નાની અંગિકાઓ આવેલી છે જેને કહેવાય છે રસધાની. હવે આપણે સાથે સાથે વનસ્પતિ કોષને પણ જોતા જોઈએ કે વનસ્પતિ કોષની અંદર પણ કઈ કઈ અંગિકાઓ આવેલી છે કે જે પ્રાણી કોષની અંદર પણ છે. તો એમાં પણ જોઈએ તો કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા પણ આવેલી છે અને રંગસૂત્રો પણ આવેલા છે. ત્યારબાદ કણાભસૂત્ર પણ આવેલા છે. એ પછી આપણે જોઈએ તો અહીંયા સૌથી મોટી અંગિકા આપણને જે દેખાય છે એ છે રસધાની. પ્રાણી કોષની અંદર રસધાની નાની નાની હોય છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર રસધાની મોટી હોય છે. તો આ બંને વચ્ચે તફાવતનો એક મુદ્દો થયો. એ પછી બીજી વાત કરીએ તો પ્રાણી જે કોષ છે તેનો પર તે આ કોષ રસ પટલ આવેલું હોય છે, જેના લીધે તેનો આકાર જળવાઈ રહે છે.
જ્યારે વનસ્પતિની ફરતે આ કોષરસ પટલ તો આવેલું જ છે, પણ તેની ઉપર બીજું પણ આ જાડું પડ આવેલું હોય છે, જેને કહીશું કોષ દિવાલ, કે જે તેને પવન, ઝડપ, વરસાદ વગેરેથી વનસ્પતિના કોષનું રક્ષણ કરે છે. તો આ કોષ દિવાલ આપણને ફક્ત વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે. તો આ તેના તફાવતનો થયો બીજો મુદ્દો. વનસ્પતિ કોષની અંદર પણ કોષરસ આવેલો હોય છે અને કોષરસ પટલના દ્વારા કોષરસ પટલ બંનેની અંદર છિદ્રાળુ હોય છે, કે જેના લીધે અંદરને બહારના પદાર્થોનું અવરજવર થઈ શકે. અહીં 3D પ્રિન્ટમાં તમને એનિમલ સેલની અને વનસ્પતિના કોષની આકૃતિ આપેલી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ વધારે અંગિકાઓ આપણે જોઈ શકીએ છીએ કે આ અહીંયા કણાભસૂત્ર આપેલું છે, આ એની રસધાનીઓ છે, અહીં ગોલ્ગી ગાય નામની અંગિકા છે, અહીં અંતઃકોષ રસ ઝાડ છે, ત્યારબાદ આ તેનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર પણ કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્રિકાની ફરતે પણ પટલ છે, જેને કોષ કેન્દ્રિકા પટલ કહેવામાં આવે છે. અહીં તમને રંગસૂત્રો પણ જોવા મળે છે અને આસપાસ આ જે ભાગ છે જેને આપણે કોષરસ કહીએ છીએ અને જે કોષરસ પટલથી રક્ષાયેલો હોય છે. એવી જ રીતે અહીં વનસ્પતિની અંદર તમને હવે અહીંયા બીજી એક અંગિકા જોવા મળી રહી છે, જે લીલા રંગની દેખાય છે. આ લીલા રંગની અંગિકા ફક્ત ને ફક્ત જુઓ તમને વનસ્પતિમાં દેખાશે, પ્રાણી કોષની અંદર દેખાશે નહીં, કારણ કે વનસ્પતિની અંદર તમે જુઓ તો રંગ એનો લીલો હોય છે. લીલા રંગ માટે જવાબદાર અંગિકા હરિતકણ. તો હરિતકણની આ થપ્પીઓ તમને દેખાય છે, હરિતકણ નામની અંગિકા છે, જેની અંદર નાની નાની થપ્પીઓ દેખાય છે, જેને આપણે થાઇલીકોઇડની થપ્પીઓ કહીએ છીએ. તેની અંદર રંજક દ્રવ્ય આવેલું હોય છે, ક્લોરોપ્લાસ્ટ અથવા તો ક્લોરોફિલ. આ ક્લોરોપ્લાસ્ટ અથવા તો ક્લોરોફિલની લીધે તેનો રંગ લીલા કલરનો દેખાય છે. આ રંજક દ્રવ્ય પ્રાણી કોષની અંદર જોવા મળશે નહીં, ફક્ત ને ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળશે. તો આ તેના તફાવતનો ત્રીજો મુદ્દો થયો. હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ થોડા. કોષ વિભાજન માટે જોડાયેલ અંગિકા કઈ છે? હવે બંનેની કોષની અંદર આપણે અંગિકાઓની વાત કરી લઈએ. તો ઓપ્શન આપણે જોઈ લઈએ: એ તારા કેન્દ્ર, બી રસધાની, સી કણાભસૂત્ર અને ડી રિબોઝોમ્સ. ઓપ્શનની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે તારા કેન્દ્ર બંને કોષની અંદર આવેલું હોય છે અને તારા કેન્દ્રનો ઉપયોગ ક્યાં થાય કે જ્યારે કોષ વિભાજન થતું હોય તો તારા કેન્દ્રના લીધે તે બે અલગ અલગ કોષ કેન્દ્ર તેમાં ડિવાઈડ થતા હોય છે. બી છે રસધાની. તો રસધાની આપણે જોઈ હતી વનસ્પતિ કોષની અંદર મોટી હતી અને પ્રાણી કોષની અંદર નાની નાની હતી. કણાભસૂત્ર શક્તિ માટે વપરાય છે. રિબોઝોમ્સ નાઇટ્રોજન અથવા પ્રોટીનના શોષણ માટે વપરાય છે. તો કોષ વિભાજન માટે જોડાયેલી અંગિકા આપણી કઈ હશે? તારા કેન્દ્ર, જે બંને કોષની અંદર આવેલી હોય છે. તો આપણો જવાબ આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો હરિતકણમાં હાજર રંજક દ્રવ્ય કયું છે? તો હરિતકણની અંદર હમણાં જ આપણે જોયું ક્લોરોફિલ, હિમોગ્લોબિન, ઇરિથ્રોસાયનિન અને લ્યુકોસાયનિન. તો હિમોગ્લોબિન તો લોહીમાં આવશે, તો હરિતકણમાં કયું આવશે? તો ઓપ્શન એ ક્લોરોફિલ. નીચેના ક્વેશ્ચન તરફ જઈશું. હરિતદ્રવ્યની સંરચનામાં કયો ધાતુ તત્વ હોય છે? આપણે હિમોગ્લોબિનની તો વાત કરી હતી કે હિમોગ્લોબિનની અંદર Fe એટલે કે આયન હોય છે. એવી જ રીતે હરિતદ્રવ્યની અંદર કયો ધાતુ તત્વ હશે? તો હરિતદ્રવ્યની અંદર એક તો ઓપ્શન છે એ Fe, બી Mg એટલે મેગ્નેશિયમ, સી એલ્યુમિનિયમ અને ડી સી મતલબ કાર્બન. તો હવે આપણો ઓપ્શન આવશે બી Mg. Mg મતલબ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ધાતુ છે જે હરિતદ્રવ્યની સંરચનામાં જોડાયેલો હોય છે. નેક્સ્ટ જોઈશું ગાલના કોષની સ્લાઇડ બનાવવા માટે કયું અભિરંજક વપરાય છે? હમણાં જ આપણે જોયું. આનો જવાબ બધા જ મને ફટાફટ કમેન્ટ કરીને આપશે. ઓપ્શન જોઈ લઈએ: એ સલ્ફ્યુરિક એસિડ, બી મિથિલિન બ્લુ, સી મીઠાનું દ્રાવણ અને ડી ફિનોપ્થેલિન. તો સૌપ્રથમ આપણે ગાલના કોષોની સ્લાઇડ બનાવવા કયું અભિરંજક વાપરીશું? યસ, બી મિથિલિન બ્લુ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. કોશિકાઓમાં હાજર જેલી જેવી પ્રવાહી પદાર્થને ખાલી જગ્યા કહેવાય છે.
કોશિકાઓની અંદર જે પ્રવાહી પદાર્થ રહેલું હોય છે તેને શું કહેવાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ પ્રોટોપ્લાઝમ મતલબ જીવરસ, બી ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ. હરિતકણ છે એ જેલી જેવું તો નથી, એ તો એક અંગિકા છે. નેક્સ્ટ સી છે રંગસૂત્રો. રંગસૂત્રો તો કોષ કેન્દ્રની અંદર વારસા માટે જવાબદાર છે. ડી જોઈશું સાઇટોપ્લાસ્ટ એટલે કે કોષરસ, જે પ્રવાહી જેલી જેવી રચના છે. તો આપણો જવાબ આવશે ડી, સાઇટોપ્લાસ્ટ અથવા તો કોષરસ. દરેકના અંગ્રેજી નામ પણ આપણે સાથે સાથે તૈયાર કરતા જઈશું, જેથી પરીક્ષામાં ઓપ્શન પૂછાય ત્યારે આપણને તકલીફ ના પડે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવા માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો કોષોમાં આપણે જોયું કે કોષ કેન્દ્રિકાની અંદર રંગસૂત્રો હતા વારસા માટે જવાબદાર છે, પણ એ કઈ ક્રિયા દ્વારા તે વારસામાં ઉતરશે તો આપણે તેની જરા ઓપ્શનની ચર્ચા કરી લઈએ. તો એ પાચન, બી પરિવહન, સી શ્વસન અને ડી પ્રજનન. પાચન તો ખોરાકનું પાચન આપણે કરીએ છીએ, તેના દ્વારા તો પેઢી દર પેઢી વારસામાં લક્ષણો આવશે નહીં. બી છે પરિવહન, આપણે રુધિરનું પરિભ્રમણ પણ જોઈ લીધું છે, શ્વસન પણ જોઈ લીધું છે. અને ડી છે પ્રજનન. પ્રજનન દ્વારા મનુષ્ય અથવા તો કોઈ પણ સજીવ પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે કે પેઢી દર પેઢી નિરંતર બનાવી રાખવા માટે આપણે કઈ ક્રિયા જરૂરી છે? પ્રજનન. ત્યારબાદ આપણે જોઈએ તો નીચેનામાંથી શેમાં પૂંછડી હોય છે? ઓપ્શન જોઈશું. એ અંડકોષ, બી શુક્રકોષ, સી ફલિતાંડ અને ડી વૃષણ. અહીંયા અંડકોષ આપેલો છે. અંડકોષ પણ એક કોષ છે, એટલે કે એક કોષી છે. અંડકોષ એક ગોળ હોય છે. બી ઓપ્શન જોઈએ શુક્રકોષ. તો શુક્રકોષની અંદર આપણને લાંબી પૂંછડી જેવી, શુક્રકોષના એક કોષ છે પણ તેમાં 3 ભાગ જોવા મળે છે અને એમાં લાંબી પૂંછડી હોય છે. સી છે ફલિતાંડ. ફલિતાંડ એ અંડકોષ અને શુક્રકોષ એ બંનેનું મિલન થાય ત્યારે બને છે. અને ડી છે વૃષણ. તો આપણને પૂંછડી શેમાં જોવા મળે છે? તો ફક્ત બી શુક્રકોષોની અંદર જોવા મળે છે. એ પછીનો સવાલ છે, એવા પ્રાણીઓ જે બચ્ચાને સીધો જન્મ આપે છે તેને કેવા પ્રાણીઓ કહે છે? આપણે ઓપ્શન જોઈ લઈએ અને તેની ચર્ચા કરીએ. તો એ અપ્રત્યપ્રસવી, બી અંડપ્રસવી, સી શાકાહારી અને ડી માંસાહારી. શાકાહારી અને માંસાહારી તો આપણને ખબર છે, જે શાક કે વનસ્પતિજન્ય ખોરાક લેતા હોય તેને શાકાહારી કહેવાય, અને માંસાહારી તો જે પ્રાણીજન્ય ખોરાક ખાતા હોય તેને કહેવાય છે. હવે આપણે ધ્યાનમાં જોઈએ અપ્રત્યપ્રસવી અને અંડપ્રસવી. તો અપ્રત્યપ્રસવીનો મતલબ આપણે જોઈએ. અંડપ્રસવી જે છે, અંડ એટલે કે જે ઈંડા મૂકે છે, તે નામ ઉપરથી જ આપણે જઈએ તો જે ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી કહેવાશે, અને જે બચ્ચાને જન્મ આપે છે તેને અપ્રત્યપ્રસવી કહેવાશે. તો અહીં આપણો જવાબ આવશે એ અપ્રત્યપ્રસવી. હવે આપણે નેક્સ્ટ જોઈશું અને થોડી ચર્ચા કરીશું. તો પ્રાણીઓમાં પ્રજનનના પ્રકાર. તો આપણે જોઈ લઈએ કે પ્રાણીઓમાં પ્રજનનના 2 પ્રકાર છે, લિંગી અને અલિંગી. એ પછી આપણે જોઈએ માદા પ્રજનન અંગો. વનસ્પતિની અંદર પણ નર પ્રજનન અંગો હતા, માદા પ્રજનન અંગો હતા. એવી જ રીતે મનુષ્ય અથવા તો પ્રાણીઓની અંદર પણ 2 પ્રજનન અંગો હોય છે. માદા પ્રજનન અંગની વાત કરીએ તો મનુષ્યની અંદર માદા પ્રજનનની અંદર અંડકોષો, અંડવાહિની અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. જ્યારે નર પ્રજનન અંગોની અંદર શુક્રકોષો, શુક્રવાહિની અને શિશ્નનો સમાવેશ થાય છે. હવે શુક્રકોષો હમણાં આપણે જોયું કે તેને લાંબી પૂંછડીઓ હોય છે. અંડવાહિનીને ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે. તમને પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય કે કયા સજીવની અંદર કે અથવા તો કોની અંદર ફેલોપિયન નલિકા જોવા મળે છે? તો ફેલોપિયન નલિકા હંમેશા માદાની અંદર જોવા મળશે, કારણ કે તે માદા પ્રજનન અંગ છે. એ પછી આપણે જોઈએ ફલન. તો જ્યારે અંડકોષ એટલે કે માદા દ્વારા માદા પ્રજનન અંગ અંડકોષ દ્વારા અંડકોષ ઉત્પન્ન થાય છે. અંડકોષો અને શુક્રકોષો જ્યારે ભેગા થાય છે અને તેમાંથી ફલિતાંડ ઉત્પન્ન થાય છે, આ ક્રિયાને ફલન કહેવામાં આવે છે. ફલનના પણ 2 પ્રકાર છે, અંતઃફલન અને બાહ્ય ફલન. જે માદાના શરીરની અંદર થાય એને અંતઃફલન કહેવાય, અને જે માદાના શરીરની બહાર વિકાસ પામે છે તેને બાહ્ય ફલન કહે છે. નેક્સ્ટ આપણો ટોપિક જોઈશું ભ્રૂણનો વિકાસ.
તો જ્યારે ફલિતાંડ થઈ ગયું છે, ફલન થઈ ગયું છે અને તેમાંથી કોષો અલગ અલગ વિભાજન પામે છે અને અંગોમાં એનું રૂપાંતરણ થાય છે, તો તેને ભ્રૂણ કહેવામાં આવે છે. અને આ ભ્રૂણ આગળ જતા એક ગર્ભમાં રૂપાંતર પામે છે અને ગર્ભમાંથી પછી શિશુનો જન્મ થાય છે. નેક્સ્ટ, અપત્ય પ્રસવી અને અંડ પ્રસવી પ્રાણીઓ વિશે આપણે જોઈ ગયા છીએ. તો હવે આજે આપણે આ જ લેસનમાં જે જોયું છે, ઘરેથી તમે આ ટોપિક ઉપર જે પ્રાણીઓ અને તેમની કાર્ય પદ્ધતિ, એ ઉપરાંત ક્લોનિંગ છે, IVF છે, તેના વિશે નેટ ઉપર સર્ચ મારી અને તેને લગતી નોંધ તૈયાર કરશો. અને આપણે આવતીકાલના લેક્ચરમાં મળીશું. ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ફરીથી તમે નોટ પેન્સિલ સાથે રાખીને બેસજો અને તમારા જવાબ કમેન્ટ કરતા રહેજો.